નમસ્કાર મિત્રો, આઈએમપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અત્યારે હાલ અંગ્રેજી જાદુઈ શબ્દો એ એન અને ધ એટલે કે આર્ટિકલ વિશે સંપૂર્ણ સમજૂતી મેળવવાના છે. આ વિડીયો તમને ખૂબ જ મજા આવશે. એકવાર જોયા પછી તમારા આર્ટિકલ ક્યારે પણ નહીં પાકા કરવા પડે એ ગેરંટી મારી છે. ચાલો જોઈએ સંપૂર્ણ સરળ સમજૂતી ચિત્રો સાથે, એનિમેશન સાથે. ચાલો આર્ટિકલનો પરિવારને આપણે મળીએ. આર્ટિકલ મિત્રો છે શું? તો કે મિત્રો આર્ટિકલ આપણે ગુજરાતીમાં જેને ઉપપદ કહીએ છીએ. આર્ટિકલ અંગ્રેજીમાં નામના પહેલા વપરાતા શબ્દો છે. શું છે? અંગ્રેજી નામના પહેલા વપરાતા શબ્દો. અંગ્રેજી કોઈ પણ નામ આવે, જેમ કે અહીંયા ઉદાહરણ આપવાનું છે, બરાબર? એવી રીતે તો અહીંયા આર્ટિકલના પ્રકાર કેટલા છે? તો અહીંયા બે જ પ્રકાર મુખ્ય ગણીશું. કયા? તો કે એક અનિશ્ચિત આર્ટિકલ અને એક નિશ્ચિત આર્ટિકલ, બરાબર? ઇનડેફિનેટિવ અને ડેફિનેટિવ. ઓકે, કોઈ પણ એક વસ્તુ માટે એ અને એનનો ઉપયોગ થશે, અને કોઈ પણ ચોક્કસ વસ્તુ હોય ને તો જ ધનો ઉપયોગ થશે. યાદ રાખજો. જેમ કે આ ફ્લાવર નામ છે, ફ્લાવર મીન્સ ફૂલ, તો અ ફ્લાવર એની આગળ એ લાગે છે. ત્યારબાદ અહીંયા ઓરેન્જ છે તો એની આગળ એ એન એટલે એન લાગે છે. આવું કેમ? આગળ સમજવાના છે. સાથે અહીંયા ધ છે, ધ ટેબલ, અહીંયા એ પણ લગાડી શકાય અને ધ પણ લગાડી શકાય. ઓકે, તો આ બંનેમાં ફેર શું છે આગળ આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. ત્યારબાદ પાયાની વાત સમજીએ. અક્ષર નહીં, ઉચ્ચાર એટલે કે એના સાઉન્ડને સાંભળો મિત્રો. સાઉન્ડને સાંભળીને તમે આમાં શીખવાનો પ્રયત્ન કરવાનો છે. સ્વર, વોવેલ્સ, અ, આ, ઈ, એ. આ ઓ જેવો સાઉન્ડ થાય છે, બરાબર? તો આ પાંચ જે સ્વરો છે એ પાંચ સ્વરો નથી જોવાના, પણ પાંચ સ્વરોના ઉચ્ચારને જોવાના છે મિત્રો. સાંભળજો મારી વાત. પાંચ સ્વરો નથી જોવાના, પણ પાંચ સ્વરોના ઉચ્ચાર શું થાય છે એને ખાસ જોવાનું છે. ત્યારબાદ વ્યંજન બી, સી, ડી, એફ અને ઝેડ, આવી રીતના આખી એબીસીડીની અંદર આ પાંચ સ્વરો બાદ કરતા જે કંઈ વધે છે એબીસીડીમાં એ છે આપણા વ્યંજન. તો આર્ટિકલ મૂકવા માટે આપણે અક્ષર નહીં પણ તેના ઉચ્ચાર જોવાના છે. આ પહેલું છે જાદુઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ ક્યારે વપરાય એ એની વાત સમજી લઈએ. જ્યારે ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો. વ્યંજન એટલે જે પાંચ સ્વરો છે એને બાદ કરી નાખો, એ સિવાયનો કોઈ અક્ષર આવે તોની વાત છે. જેમ કે એ છે અ ડોંકી. હવે ડોંકીમાં આપણે ઉચ્ચારની વાત કરી છે તો ઉચ્ચાર શું થાય? ડો થાય છે. ડોંકીનો ડો, ડો થયો તો એ, એટલા માટે અહીંયા આર્ટિકલ એ આવશે. યાદ રાખજો. શું વ્યંજન પ્રમાણે થતું હોય તો આર્ટિકલ એ આવશે. સ્વર પ્રમાણે ઉચ્ચાર થતો હોય અ, આ, ઈ તો આર્ટિકલ એન આવશે. તો અહીંયા વ્યંજન પ્રમાણે થાય છે એટલે આર્ટિકલ એ આવ્યો. ત્યારબાદ અહીંયા બાઇસિકલ, બા આવ્યો. બા એ સ્વર નથી, એ વ્યંજન છે, બ એ, એટલા માટે અહીંયા છે. તો બાઇસિકલનો બા છે ભાઈ, બરાબર? ચાલો ચોક સ્ટીક. તો અહીંયા ચોક જે શબ્દ છે એ આર્ટિકલ વપરાશે એ, કારણ કે એ પણ વ્યંજન છે. અને હાઉસમાં તમે જુઓ તો હાઉસનો હ છે એ પણ વ્યંજન છે, માટે આર્ટિકલ એ મૂકીશું. તો આ બધા નામની આગળ આર્ટિકલ એ આવશે, કારણ કે એક વસ્તુ, એક વ્યક્તિ, બરાબર? યાદ રાખજો, એક જ વસ્તુ માટે આર્ટિકલ એટલે એક વચનવાળા વાક્ય હોય, એક જ વસ્તુ દર્શાવતું હોય તો આર્ટિકલ એ મુકાઈ શકાય. આગળ ક્યારે એન વપરાય? હવે એનની વાત કરીએ, બરાબર? જ્યારે ઉચ્ચાર સ્વરથી થતો હોય. કેવું? ઓલામાં આપણે સમજાતા વ્યંજનથી, તો અહીંયા આપણે સ્વર લીધું. જેમ કે અમ્બ્રેલા, અમ્બ્રેલા, અમ્બ્રેલાનો સ્પેલિંગ તમે વાંચો તો યુથી નથી વાંચતા, આપણે શું બોલીએ છીએ? અમ્બ્રેલા, અથી વાંચીએ. જો યુથી વાંચો તો તમે ઉચ્ચારણ ખોટું કર્યું કહેવાય. અમ્બ્રેલાનો સ્પેલિંગ આપણે અથી વાંચીએ છીએ, ભલે યુ લખેલું છે, માટે અને ધ્યાનમાં રાખી આપણે આર્ટિકલ અહીંયા એની જગ્યાએ એન મૂકીશું. ઓકે, એ એન નહીં, એન. તેવી જ રીતના આપણે અહીંયા એગો એ રીતના વાંચીએ છીએ, માટે એન મૂકીશું. એવી જ રીતના એન્ટો તો અહીંયા એન મૂકીશું. એવી જ રીતના એપલ તો અહીંયા એન મૂકીશું. ચાલો ધેટ્સ ઓલ. તમને સમજાઈ ગયું છે આટલું? ચાલો નેક્સ્ટ જોઈએ. ખાસ યાદ રાખો, એ અને એનનો અર્થ એક જ થાય છે. એટલે એક એટલે એક વસ્તુ. જેમ કે ફ્લાવર, તો અહીં ફૂલ કેટલું છે? એક છે, તેથી આપણે આર્ટિકલ અહીંયા જુઓ એક મૂક્યું છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ 1, 2, 3, આ તો એકથી વધારે ફૂલો છે, એટલે ફ્લાવર સ્પેલિંગ બનશે. અને ફ્લાવર્સની આગળ ક્યારે પણ આર્ટિકલ આવશે નહીં. ફ્લાવરની આગળ આવશે
ફ્લાવર્સની અંદર આવશે નહીં. તમે કહેશો સાહેબ અહીંયા એસ લાગેલો છે એટલા માટે નથી. ના મિત્રો, એ રીતના યાદ રાખવાનું નથી. જો બહુવચન નામ હોય એકથી વધારે એનો અર્થ બતાવતું હોય તો એવા દરેક નામની આગળ આર્ટિકલ આવતો નથી. આ ધ્યાન રાખવાનું છે. બહુવચનમાં ક્યારે એ કે એન ન વપરાય, પણ શું ધ વાપરી શકાય? યસ મિત્રો, ધ વાપરી શકાય છે. નેક્સ્ટ જોઈએ આગળ. ક્યારે વપરાય ધ? જ્યારે ફરીથી એન એક વસ્તુ જે છે એ જ વસ્તુ ફરી વખત આવે નામમાં. કેવી રીતના? જેમ કે તમે કોઈ એપલ વિશે, સફરજન વિશે વાત કરી રહ્યા છો તો કહીશો ધીસ ઇઝ એન એપલ. જો અહીંયા છોકરાની વાત છે, બરાબર, તો એપલ છે તો અહીંયા આવશે, જો તમે પેનલ બોર્ડમાં જોઈ શકો છો, બરાબર. તો ફરીથી એ જ વસ્તુ વાત કરવાની થાય તો ધનો ઉપયોગ થશે, બરાબર. ધ એપલ ઇઝ રેડ. તો અહીંયા છે માત્ર એપલનો ઇશારો કરવામાં આવ્યો છે અને એ જ એપલની ખાસ વાત કરવામાં આવી છે ફરીવાર. એ જ સફરજન કે ભાઈ માત્ર એમ કહ્યું છે કે આ તો સફરજન છે અને આ જ સફરજન છે એ લાલ પણ છે, તો એની વિશેષતા પણ બતાવી છે, બરાબર. એટલે એ જ સફરજનની વાત ફરી વખત કરવામાં આવી લાલ બતાવવા માટે, એટલા માટે અહીંયા ધ આર્ટિકલ આવેલો છે. નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ ધ આર્ટિકલનો ઉપયોગ છે કુદરતની ખાસ અને એકમાત્ર વસ્તુઓ માટે પણ ધ વપરાય. જેમ કે અવકાશી તમામ પદાર્થો લઈ લો, જેમ કે ઉલ્કા હોય, ઉલ્કશિલા હોય, ચંદ્ર હોય, સૂર્ય હોય, તારા હોય, નક્ષત્ર, ગ્રહો, ઉપગ્રહ, બધું એની સાથે ધ આર્ટિકલ આવશે. ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ સ્કાય. ઓકે, એની સાથે આપણે એ કે એન મૂકવાનો નથી. હા, પણ તમે એ કયા પ્રકારે તમે દર્શાવો છો એના આધારે આપણે આગળ જોવાના છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સાવધાન, અહીંયા જો રેડ એલર્ટ છે. વ્યક્તિઓના નામની આગળ આર્ટિકલ ના આવે. કયો? તો કે હી ઇઝ દર્શન. દર્શન છે એ એક વ્યક્તિનું નામ છે, બરાબર. તો એની સાથે આર્ટિકલ નહીં આવે એટલે આ વાક્ય કરેક્ટ થયું, આન્સર સાચો થયો, બરાબર. પણ અહીંયા તમે જો ઊભા રહી જાઓ, સ્ટોપ. હી ઇઝ અ દર્શન નથી લખવાનું. કેમ? રોંગ છે, બરાબર. કારણ કોઈ પણ પર્ટિક્યુલર એક વ્યક્તિના નામની આગળ નહીં આવે. તો તમે કહો સાહેબ વસ્તુના, તો તમે ક્યારેય દર્શનનું દર્શન નર્સ કરેલું છે? એસ લગાડેલો છે? નથી લગાડ્યો. શું તમે તમારા નામની પાછળ એસ લગાડો ક્યારેય? નથી લગાવતા. એટલા જ માટે આપણે એનું જે વ્યક્તિનું બહુવચન જ નથી થતું તો એને આર્ટિકલમાં તમારે લગાડીને શું કામ છે, બરાબર. એક વચન જ તમારે એ દર્શાવવાનું છે, તો એક વચન દર્શન છે જ, તો એને આપણે બહુવચન કરી જ નથી શકતા. દર્શનનું બહુવચન કરો તો ના થાય મિત્રો. તો બહુવચન જેનું થતું જ નથી, જેનું કરી નથી શકાતું, એ આર્ટિકલ પણ આપણે વાપરશું નહીં. એટલા માટે પર્ટિક્યુલર જે વ્યક્તિવાચક નામ છે તેની સાથે આર્ટિકલ નહીં આવે. જેમ કે ધ સીમા, બરાબર, એની અંદર લગાડવાનું. સીમા ખબર જ છે, સીમા એક જ છે. ધ રાકેશ કે ધ ભટ્ટ પણ આવી રીતના કરવાનું નથી મિત્રો, બરાબર. આ ખોટું છે. કોઈ પણ માણસના નામ એટલે કે પ્રોપર નાઉનની આગળ એ એન કે ધ ક્યારેય મુકાતો નથી. ઓકે, આ નિયમ સરખી રીતે સમજી ગયા. હવે સ્વાધ્યાયની શરૂઆત કરતા પહેલા મિત્રો, હા, તમારી એક એક્ઝામ પણ આ વિડીયોમાં લેવાની છે. સરસ મજાની 22 ખાલી જગ્યા જોવાની છે, એટલે તમારા આર્ટિકલ કડકડાટ થઈ જશે. આર્ટિકલ જો એક વચન પ્લસ વ્યંજન હોય, બરાબર, તો આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. જેમ કે હાઉસ એક વચન હોય અને સાથે સ્વર હોય તો આપણે આર્ટિકલ એન મૂકવાનો છે. જેમ કે એપલ. ફરીથી વાત થાય કોઈ પણ વ્યક્તિ વસ્તુની તો અને દુનિયામાં માત્ર એક જ વસ્તુ હોય તો ધ મૂકવાનો છે. ધ સન, ધ પેન. અને વ્યક્તિના નામની આગળ આર્ટિકલ નથી, નો આર્ટિકલ. ઓકે, જેમ કે દર્શન. ચાલો નેક્સ્ટ આપણે એનું સ્વાધ્યાય હવે જોઈએ. કે આટલો વિડીયો જો તમને ખબર પડી ગઈ હોય, આર્ટિકલની સમજ પડી ગઈ હોય તો આ બધી જ ખાલી જગ્યા તમને મૌખિક આવડશે અને સમજ પણ પડશે, બરાબર. ચાલો તમારે ખાલી જગ્યામાં એ, એન અને ધ મૂકવાનો છે. તો કે ક્યાં આર્ટિકલ નહીં આવે. આપણે સંપૂર્ણ સમજ પણ આપવાના છે. જેમ કે ધીસ ઇઝ અ કેમલ. ધ કેમલ હેઝ અ લોંગ ની. કારણ કે વ્યંજન ફરીથી ઊંટની વાત થઈ છે, બરાબર. જો અહીંયા આર્ટિકલ એ આવ્યો છે માત્ર એક ઊંટ દર્શાવવા માટે, પણ એ જ ઊંટની જ્યારે ફરી વખત વાત થઈ ત્યારે આપણે ધ મૂકી દીધો, ત્યારે પાછો એ નથી મૂક્યો. આ ખાસ સમજવા જેવી વસ્તુ છે. એવી જ રીતના ધેટ ઇઝ એન એક્સ. ધ એક્સ ઇઝ વેરી શાર્પ. કારણ કે એક્સમાં પણ એ સ્વર છે, પછી ફરી વાત થઈ એટલા માટે. તો અહીંયા એન મૂક્યો શા માટે? તો એક્સ એ સ્વર છે, આપણે ઉચ્ચારમાં એક્સ એ સ્વર તરીકે લઈએ છીએ. આગળ જોઈએ. રામુ એઝ ગ્રાન્ડમધર ઇઝ એન ઓલ્ડ વુમન. એન ઓલ્ડ કેમ? તો ઓલ્ડ શબ્દ છે એ સ્વરથી શરૂ થતો શબ્દ છે, બરાબર. કારણ કે ઓલ્ડમાં પણ ઓ સ્વર છે. ધીસ ઇઝ અવર ક્લાસરૂમ, બરાબર.
અને ધ ક્લાસરૂમ ઇઝ ક્લીન. તો આ ધ ખાલી જગ્યામાં આપણે મૂક્યું છે શા માટે? કારણ કે એ જ ક્લાસરૂમની જ્યારે ફરી ચર્ચા કરવામાં આવી છે એટલા માટે. ધોઝ આર કોકોનટ ટ્રીઝ. ધ કોકોનટ ટ્રીઝ આર ટોલ. કારણ કે બહુવચન છે અને ફરીથી તે જ વાત કરવામાં આવી છે એટલે કે રિપીટ વાક્ય થાય છે. નેક્સ્ટ જોઈએ છઠ્ઠી ખાલી જગ્યા. સી ધેટ ઇઝ અ ટર્ટોઇઝ. ધ ટર્ટોઇઝ વોક સ્લો. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયા આર્ટિકલ નહીં આવે સચિન, મેં તમને પહેલા જ કહ્યું હતું નામની આગળ આર્ટિકલ નહીં આવે એટલે ચોકડી દર્શાવી છે. વોઝ એન ઇન્ડિયન બેસ્ટમેન. તો ઇન્ડિયન બેસ્ટમેન હા એ હોઈ શકે કારણ કે ઇન્ડિયન બેસ્ટમેન 1 2 3 4 5 એને કાઉન્ટ કરી શકાય છે, ગણી શકાય એટલા માટે એન મૂકી શકાય. ચાલો ધ સ્ટાર્સ આર શાઇનિંગ ઇન ધ સ્કાય. તો ધ છે અને સ્ટાર છે એ આપણે તમને ખબર છે અવકાશી પદાર્થોમાં આવે છે. તો ધ સ્ટાર્સ આર શાઇનિંગ ઇન ધ સ્કાય કારણ કે તારાઓ કુદરતી ખાસ વસ્તુઓ છે. મોટું ઇઝ એન એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ બ્લેક. બરાબર. તો અહીંયા એન એલિફન્ટ કારણ કે એ ઉચ્ચાર થયો છે એટલા માટે એન આવેલું છે અને આ એ જ એલિફન્ટની વાત ફરી કરવામાં આવી છે એટલા માટે ધ આર્ટિકલ આવ્યું છે. પ્લીઝ મેક અ ઇક્વલ. બરાબર. કારણ કે એલિફન્ટમાં એ સ્વર છે. ધોઝ આર પ્લાન્ટ્સ. ધ પ્લાન્ટ્સ આર ગ્રીન. તો અહીંયા પણ પ્લાન્ટ્સની વાત કરવામાં આવી છે, અહીંયા પણ કરવામાં આવી છે. અહીંયા બહુવચન છે એટલે આર્ટિકલ નથી. અહીંયા એ જ પ્લાન્ટની જ્યારે ફરી વખત વાત કરવામાં આવી છે ત્યારે ધ આર્ટિકલ છે. નેક્સ્ટ જોઈએ મિત્રો. ચાલો સ્વાધ્યાયની અંદર આગળ 12મો ખાલી જગ્યા. તો 12મી ખાલી જગ્યામાં ઇટ ઇઝ અ કાઇટ. તો અ કાઇટ શા માટે? તો કારણ કે ક ઉચ્ચાર છે એટલા માટે. ધ કાઇટ ઇઝ વ્હાઇટ. તો આ તો તમને ખબર પડી ધ શા માટે કારણ કે બીજી વાર વખત કાઇટનો ઉપયોગ થયો છે. ધીસ ઇઝ એન આઈસ્ક્રીમ. જો આઈસ્ક્રીમ આ ઉચ્ચાર થયો. બરાબર. આઈસ્ક્રીમમાં આ ઉચ્ચાર સ્વર છે એટલા માટે એન છે. ધ આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. તો આ તમને તો ખબર જ પડી જશે ગ્રીન વાળું. ચાલો અહીંયા મિસ્ટર મહેતા આમાં નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે મિસ્ટર મહેતા એ નામ છે. ઇઝ અવર ક્લાસ ટીચર. ચાલો ઇટ ઇઝ એન એન્ટ. બરાબર. એન્ટ છે એટલા માટે સ્વર છે, સ્વરમાં એન મુકાશે. ધ એન્ટ ઇઝ બ્લેક. ચાલો ધીસ ઇઝ અ સનફ્લાવર. સનફ્લાવર. ધ સનફ્લાવર ઇઝ અ બ્યુટીફુલ. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ 17મી ખાલી જગ્યા. હી ઇઝ અ માય ફ્રેન્ડ અમિત. તો અમિતની સાથે આર્ટિકલ નહીં આવે. અમિત કારણ કે અમિત એ નામ છે, પર્ટિક્યુલર પ્રોપર નાઉનની અંદર આપણે નથી મૂકતા. ધીસ ઇઝ ધ સન. ધ સન ઇઝ હોટ. તો બંને જગ્યાએ ધ છે. કેમ? સૂર્ય એક જ છે એટલા માટે ધ આર્ટિકલ આવશે અને સાથે સાથે એ જ સૂર્યની ફરી વખત વાત કરવામાં આવી છે એટલે માટે ધ આવ્યો છે કારણ કે સૂર્ય દુનિયામાં એક જ છે. ચાલો હી ઇઝ બરાબર ઋષભ. તો અહીંયા પણ નામ છે એટલા માટે નહીં આવે. હી ઇઝ એન એન્જિનિયર કારણ કે જે ઋષભ છે એ નામ છે અને એન્જિનિયરમાં સ્વર છે એટલા માટે. ચાલો વિરાટ. તો એમાં પણ નહીં આવે અને વિરાટ કોહલી ઇઝ એન ઇન્ડિયન ક્રિકેટર. એન ઇન્ડિયન ક્રિકેટર કારણ કે ઇન્ડિયન એ સ્વર છે. બરાબર. પહેલો અક્ષર એટલા માટે. ચાલો મિસ શીતલ પટેલ. તો મિસ નામ છે એટલા માટે આર્ટિકલ નહીં મૂકી શકીએ અને ઇઝ અ ટાઈપિસ્ટ. બરાબર. ટાઈપિસ્ટ છે એ આપણે વ્યંજન છે ઉચ્ચાર થતો જે પહેલો અક્ષર એટલા માટે આર્ટિકલ મૂકેલો છે. 22મું લુક ધ સ્ટાર્સ ટ્વિંકલ ઇન ધ સ્કાય. તો અહીંયા પણ ધ જે છે કારણ કે સ્ટારની વાત કરવામાં આવી છે અને બહુવચન પણ છે અને સાથે સ્કાય પણ એટલે ફરી વખત આકાશની વાત કરવામાં આવી છે એટલે એ વાક્ય ફરી વખત એને અવકાશી પદાર્થમાં દેખાડ્યા છે. બરાબર. કુદરતી વસ્તુઓ છે બંને એટલા માટે બંને કુદરતી વસ્તુઓ બંને જગ્યાએ ધ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ આ વિડીયો તમને ગમ્યું હશે તો અભિનંદન. તમે આર્ટિકલ હવે શીખી ગયા છો. એ એન ધ હંમેશા યાદ રાખો. અક્ષર નહીં ઉચ્ચાર સાંભળો અને આર્ટિકલ મોઢે પાકા થઈ ગયા. તો આગળ પણ તમે ભૂલશો નહીં. તમારા રિવ્યૂ છે તમને આ વિડીયો કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને હા આવા જ અંગ્રેજી વિડીયો જોવા માટે અમારી IMP એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું બીજા વિડીયો.